કે હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીરકા ઠાનો કેહરી ગરજે, હૈરાવત કુલ હરી ગરજે, કડપા તળિયો જોતો ગરજે, મોફા 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 મોફાડીમાં તેલો ગરજે, જાણે ગોજો ગંદર ગરજે, અને નાનો એવો સુંદર ગરજે, અને ક્યાં ગરજે, ક્યાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કડબીના ખેતરમાં ગરજે, કામકડામાં દરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગીરીઓની કોહરમાં ગરજે, ઉગમણો આથમણો, અને ઓરોને આ ભેરો ગરજે, અને એને જોઈને ગામના લોકો જ્યારે ડરવા લાગેલા ત્યારે મેઘાણી લખે કે થરથર કાપે કુંભામાં બાળકડા કાપે, મુદ્રાથી પણ જીડા કાપે, જાનકણા પણ દોડા કાપે, પહાડો નાપે તપન કાપે, સરકાઓના જળપણ કાપે, સુતાને જાગતા કાપે, અને જળને ચેતન સૌને કાપે. અને હાવજની આંખ કેવી હતી કે આંખ જબુકે કેવી એની આંખ જબુકે, વાતર માંથી બીજ જબુકે, જોટે ઊભી બીજ જબુકે, કમટપટી બે જોત જબુકે, અને હામે ઊભું મોત જબુકે, પણ ઈ મોતની હામે ઈ નાનકડી એમથી દીકરી જાય. દીકરીનું વર્ણન કેવું હોય કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ધોળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, પહટ કડંતી ચારણ કન્યા, અને આકાશ સુમંતી ચારણ કન્યા, અને એને જોઈને ડાલામથો ભાગે છે. ત્યારે મેઘાણી લખે કે ભઈથી ભાગ્યો, સિંહણ તારો, બળવીર ભાગ્યો, રણમેલી ને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો અડનારો ભાગ્યો, જોગીનાથ છડાળો ભાગ્યો, અને ફટ છે તને નાનકડી છોરીથી ભાગ્યો. આ તાકાત